ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવો, બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો, ઇકોઝોન હટાડો, ઇકોઝોન હટાડો, બંધ કરો ભાઈ, બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. આજરોજ હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ માળિયા એસોસિએશનના અમારા તમામ સરપંચો આ આવેદનપત્રની અંદર જોડાયા. જે 18/9નો જે GR બહાર પાડવામાં આવ્યો એમાં ઇકો સેન્સિટિવ ઝોન લગાડવામાં આવ્યો, જેમાં 0 થી 5ની ત્રિજ્યામાં આવતા એવા અમારા 7 ગામ, જેનો અમે સંપૂર્ણ સહમતિથી ગ્રામજનોની હાજરીમાં સહમતિથી ઠરાવ કરેલો. આ કાયદોનો વિરોધ શું કરવા કરીએ એ માટે અમે તમને કહીએ કે આમાં 138 પેજનું જે GR છે તે ઓફિસ એસી ઓફિસની અંદર બેસી અને કાયદાઓ નક્કી કરી નાખ્યા કે ખેડૂતને કયું પણ કાંઈ જાતની કામગીરી કરવી હોય, રસ્તાઓ ભરવા હોય, વાડીએ મકાન બનાવવા હોય, ઢોરના જે તે ગમાણો બનાવવી હોય કે એના ધારિયા બનાવવા હોય, સંપૂર્ણ મંજૂરી જંગલ ખાતાની લેવાની. તમે જમીન ઉપર આવી અને ખેડૂતની વેદના સમજો. આ જંગલ ખાતું છે અમારે એને શું કરી રહ્યું છે. તો મિત્રો, આવો કાયદો છે એ સરકાર ઠીક છે માય બાપ કહેવાય, પણ માય બાપ છે એ આવા કાળા કાયદા જો લઈ આવતી હોય તો આનો સખ્ત અને સખ્ત અમે વિરોધ કરીએ છીએ કે આવા કાળા કાયદા છે એ ખેડૂત ઉપર ન હોવો જોઈએ. ખેડૂત છે આ દેશનો આત્મનિર્ભર છે, આ દેશની એવડી જનતાને અન્ન પૂરું પાડતી હોય, અન્નદાતા કહેવાય ખેડૂતને. અને ખેડૂત ઉપર જો આવા કાયદા લાગતી હોય તો હું મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે તમારે યારે હજી તો અમારો આ પહેલો પાયો છે, હજી અમારી શરૂઆત થઈ છે. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી લડત છે એ બહુ મોટી છે. જો આ કાયદો રદ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે ઉદ્યોગ આંદોલન પણ કરવાના છે. ભૈલુભાઈ, જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને ભાજપના લોકોએ જ આનો વિરોધ કર્યો છે, આ બાબતમાં શું કહેશો? જો અમે કોઈ પક્ષ તરફથી નથી આવ્યા, અમે સમસ્ત જે છે એ બધા ખેડૂત બનીને આવ્યા છે. એટલે ભાજપની સરકાર હોય તો ભાજપ સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે પાયાના પથ્થરો ગામડા છે, તમે એવું નહીં માનતા કે સરકારમાં બેસી ગયા એટલે સરકાર પડતા પણ વાર નહીં લાગે. એટલે સમજી વિચારીને જે તે કંઈ કાયદા લગાડવા હોય એ ખેડૂત ઉપર લગાડજો. અમે ખેડૂતની સાથે છીએ, અમે કોઈ આગેવાન બની નથી આવ્યા, અમે બધા પણ ખેડૂત છીએ કે જેથી કરીને અને આવા કાળા કાયદા અમારી પર ન લાગે. અમે છે પાલનહાર છે, પ્રાણી છે, અમારા અદાએ કીધું એમ અમારું નુકસાન કરી નાખે, છતાં પણ અમે એને કંઈ કહેતા નથી, અમારે એની વળતર નથી જોતી. એટલે જય હિન્દ, જય ભારત, અમારી વાત સરકાર સુધી પૂગે. મારું નામ મણિશંકર રણછોડભાઈ મહેતા છે, જલંધર ગામનો વતની છું. અને ઇકોઝોનનો કાયદો આવ્યો અને જે ખેડૂતમાં ફફડાટ આવ્યો, જે બીક આવી, જે એની અંદર જે દુઃખ આવ્યું છે એ દુઃખને વાસા આપવા માટે મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે ઇકોઝોનનો જે આ કાળો કાયદો છે એ કાયદો સરકારે ગમે તે ભોગે હટાવવો પડશે. અને આ કાયદો જો સરકાર નહીં હટાવે તો આથી વિશેષ ઉગ્ર આંદોલન પણ ખેડૂત કરશે. એનું કારણ છે કે વર્ષોથી 10-10, 15-15 પેઢીથી અમારા વડવા જંગલ ખાતાનું નુકસાન સહન કરતા આવે છે. જંગલી ભૂંડ, સિંહો, પહુ, મોરલા, જે કંઈ જંગલી જાનવર છે એ ખેડૂતને નુકસાન કરે છે, છતાં જંગલી જાનવરને કોઈ પણ જાતની હાનિ પહોંચે એવું ખેડૂતે પગલું ભર્યું નથી. એના દીકરાને મારી નાખ્યા, એની દીકરીઓને મારી નાખ્યા, એની ખેત મજૂર છે, એની વાડીએ મજૂરો હોય એ મજૂરોના બચ્ચા પણ સિંહો ઉપાડી ગયા છે. આવું ભયંકર દુઃખ ખેડૂતે આ 10 પેઢીથી આ સહન કરે છે. અને એ જ ખેડૂત ઉપર જો આવો કાળો કાયદો લાદવામાં આવે તો સરકારે આ બાબતે થોડુંક વિચારવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ. અને ફોરેસ્ટ ખાતું કદાચ એમ વિચારતું હોય કે જંગલને અમે બચાવ્યું છે તો એ વાત ગલત છે. જંગલને બચાવ્યું છે આજુબાજુની ગામડાની પબ્લિકે.
આજુબાજુમાં રહેતા માલધારીઓ જંગલને બચાવ્યું છે. જંગલને ફોરેસ્ટ ખાતા કરતાં બચાવવા માટે મોટો સિંહ ફાળો હોય તો આજુબાજુના ગામડાનો છે. માટે આ કાયદો તાત્કાલિક હટાવે અને ખેડૂત અને સરકાર અને જંગલ ખાતું વિમર્શ માટે વાત કરવા માટે, ચર્ચા કરવા માટે તાત્કાલિક મિટિંગ બોલાવે અને બધા ખેડૂતને હાજર રાખી અને આના માટે ચર્ચા કરે એવી અમારી નમ્ર વિનંતી. કોંગ્રેસ પાર્ટી મારફત તારીખ 9/10/2024ના દિવસે અમરેલી જિલ્લાના ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો, જુનાગઢ જિલ્લાના ખેડૂતો, ભાવનગર જિલ્લાના ખેડૂતો વણ માંગેલી આફત જે આ સરકાર છેલ્લા 10 વર્ષથી ખેડૂતો કે આમ જનતા હોય, વેપારીઓ કે અન્ય વર્ગ હોય પીડામાં નાખવાનું કામ કરી રહી છે. એના ભાગરૂપે આ જિલ્લાના 72 ગામ અને અન્ય જિલ્લાના ગામોના ઘણી મોટી યાદી બની શકે. હજારો ખેડૂતોનો જીવન મરણનો પ્રશ્ન છે. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ પાડવા જઈ રહી છે. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ તેમની સત્તાવાર ઝોન વાઇઝ જે બેઠકો ચાલે છે ત્યારે અમરેલી જિલ્લાના યજમાન પદ અમે સ્વીકાર્યું. શા માટે? કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે લડતી આવી છે. ઇકો સેન્સિટિવ ઝોનના ગંભીર મુદ્દા બાબતે નિષ્ણાંત, વકીલ, એડવોકેટ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસ્તવિકસિંહ એટલે અમારા દિલ્હીના પ્રભારી શ્રી અમિતભાઈ ચાવડા અને આખું પ્રદેશ કોંગ્રેસ એ 3 જિલ્લાની બેઠક સાથે ધારી મત વિસ્તાર, સાવરકુંડલા મત વિસ્તાર, આ જિલ્લાના ખેડૂતોને જે આ સરકારે આફતમાં નાખ્યા છે એ ખેડૂતો સાથેનો સંવાદ અને સરકારને જગાડવાના પ્રયત્નના ભાગરૂપે તારીખ 9ના દિવસે એક કાર્યક્રમ કરવા જઈ રહી છે. શા માટે કોંગ્રેસની આગેવાની લેવી પડી? 132 પાનાનો પરિપત્ર કેન્દ્ર સરકાર મારફત ડિક્લેર થયો. જ્યારે અમે ધારાસભ્ય હતા ત્યારે શેત્રુંજી નદીને ઇકો સેન્સિટિવ ઝોનમાં નાખી. શેત્રુંજી નદીમાં બેફામ ખનન ચાલતું હતું. હાઈકોર્ટ પિટિશનો દાખલ થઈ. હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમારા મીડિયા મારફત અત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લે. એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ પોલમ પોલ ચાલે છે. ખનન બેફામ થયું. ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય. તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું. અમારે ખેડૂતના દીકરાને હમણાં ઓપનર ચાલુ કરવાનું થશે ને સીમ કાઢવાની થાય. હું આ સરકારને અહીંયાથી એટલે કે અમરેલીથી લઈને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમારા મીડિયા મારફત અત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લે. એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ પોલમ પોલ ચાલે છે. ખનન બેફામ થયું. ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય. તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું. અમારે ખેડૂતના દીકરાને હમણાં ઓપનર ચાલુ કરવાનું થશે ને સીમ કાઢવાની થાય તો મીંડી ઓપનર પણ સરકારે કાઢ્યું જ ખરું. અમારા ખેડૂતના દીકરાને કૂવો ગાળ્યો તો બ્લાસ્ટિંગ કરવું પડે અને પાણી નીકળે તો સિંચાઈ થાય. તો વિધાઉટ પાણી વગર ખેતી થશે ખરી? બીજો સમાવેશ એવો કર્યો કે એક પણ ઝાડનું કટિંગ ખેતીમાં નહીં કરી શકાય. જંગલ વિસ્તારની અંદર આવતા જમીનો ઉપર અડબાલ ઝાડ હોય, કારણ કે આ ખેડૂતની સરકાર નથી અને ખબર ના હોય.
એને ખ્યાલ ન હોય કે ખેતીમાં કયા કયા તકલીફ આવતી હોય. આ ખેતીની અંદર ગાંડા બાવળ ઉગતા હોય, અડબાવ ઝાડ ઉગતા હોય, થોરની વાડ ઉગતી હોય. આને કાઢવા માટે શું અમારે ગાંધીનગર પરમિશન લેવા જવાની, અમારે કેન્દ્રમાં પરમિશન લેવા જવાની, અમારે જુનાગઢ પરમિશન લેવા જવાની? અમારા ખેડૂતના દીકરાને અમે બેન અમારા 2 હતા, તો તમારી સરકાર માટે વન ખાતા માટે અમારે 3જું બાળક પેદા કરવું પડશે? શા માટે અમને કનડી રહ્યા છો? આ પ્રશ્નની અંદર સરકાર પાસે એક જ વાતનો જવાબ માંગીએ છીએ કે તમારે જો અમને ખેતી કરવા ન દેવી હોય તો સમાવિષ્ટ ગામોની અંદર રહેતા બધા જ પરિવારના લોકો, ફક્ત ખેડૂત નહીં, ગામડાની અંદર રહેતો કોઈ પણ વર્ગ હોય એ ખેડૂત ગણાય. શા માટે? અમારી ખેતી વાવતું, ભાગ્યું વાવતો મજૂર હોય એ પણ એક ખેડૂત છે. તો ઘરે ઘરે તમે નોકરી આપશો ખરા? વળતરના ભાગ રૂપે અમારા પાક આવતો હોય તેની અંદર વર્ષે 5 લાખ 10 લાખની જે અમે ઉપજ લેતા હોય એ ઉપજના ભાગ રૂપે તમે અમારા ખેડૂતને ડાયરેક્ટ પૈસા આપશો ખરા? તમે ઠઠ્ઠા મસ્કરી કરવાનું બંધ કરો. અને અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ. એની શરૂઆત 9 તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે અને આવનાર દિવસોમાં આ સરકાર સામે જે લડાઈ લડવી પડશે એની માનસિક તૈયારી સાથે અમે આગળ વધી રહ્યા છીએ. 9 તારીખના શું પ્રોગ્રામ છે? 9 તારીખને દિવસે કોંગ્રેસ પાર્ટીની એક સંકલન મીટિંગ છે અને 3:30 વાગે નર્મદ મહાદેવના મંદિર ઉપર એ વિસ્તારના ખેડૂતોને એક સંવાદ કાર્યક્રમ રાખ્યો છે. રોજ જામોદરી જૂથ ગ્રામ પંચાયત સરપંચ તારીખ 8/10/2024 ના રોજ મંગળવારે એટલે કે પરમ દિવસે ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદા વિરુદ્ધ તાલાલા તાલુકાના 24 ગામોમાં આ કાયદો લાગુ પડ્યો છે, લાગુ પડશે, જેના 60 દિવસમાં આપણે વાંધા રજૂ કરવાના છે. તો 24 ગામની પ્રજાને એટલે કે 24 ગામના ખેડૂતો, જંગલ કાંઠાના વિસ્તારમાં રહેતા ખેડૂતોનો કાયમી માટે કમર તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આર્થિક રીતે નબળા પાડવાના ધંધા કરવામાં આવી રહ્યા છે. તો આ કાયદા વિરુદ્ધ 24 ગામના સરપંચો, 24 ગામની પ્રજા, સામાજિક આગેવાનો તેમજ તમામ ગ્રામજનો, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, કિસાન સંઘ, તાલાલા નગરપાલિકાના હોદ્દેદારો તેમજ તાલાલા તાલુકામાંથી અલગ અલગ સંસ્થાના હોદ્દેદારો જેઓ આ કાળા કાયદા વિરુદ્ધ 24 ગામની પ્રજાના સમર્થનમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવી અને આ કાળો કાયદો નાબૂદ થાય, રદ થાય એનું એક આવેદનપત્ર આપવાનું છે રેલીના ભાગરૂપે. તો 10,000 જેટલી જંગી મેદની લોકોની ભેગી કરી અને તાલાલા આવેદનપત્રક આપવાનું હોય. આમાં બીજી વાત કરું તો ઘણા રાજકીય પક્ષો પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે અને 24 ગામની પ્રજા છે એ 24 ગામની પ્રજાને આ હોદ્દેદારો જ આ કાયદા વિરુદ્ધ લડત લડશે. કોઈને રાજકીય રોટલા શેકવા, ખોટા સંમેલનો કે મીટિંગો યોજવી નહીં અને કોઈને રાજકીય રોટલા શેકવાના કોશિશ કરશે તો એ જરાય 24 ગામની પ્રજા ચલાવી લેશે નહીં. આ કાયદા વિરુદ્ધ 24 ગામની પ્રજાને એક સક્ષમ આગેવાનો બની, હોદ્દેદારો બની રાજ્ય સરકારને ખૂબ જ મોટી સંખ્યામાં આપણે મોટી જનમેદની ઊભી કરી રાજકીય રોટલા શેક્યા વગર અને ગામજનોના અને ખેડૂતોના હિતમાં, લોકોના હિતમાં મામલતદાર કચેરી ખાતે ખૂબ જ મોટી જનમેદની ઊભી કરી અને આવેદનપત્રક આપવાનું હોય તો તમામ 24 ગામની પ્રજા તેમજ અન્ય તાલાલા તાલુકાની પ્રજાને હું મોટી સંખ્યામાં આવવા આહવાન કરું છું, અપીલ કરું છું કે આ કાળો કાયદો નાબૂદ થાય અને આ કાયદો રદ કરવામાં આવે. જો રદ કરવામાં નહીં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં આ કાયદા વિરુદ્ધ રોડ પર ઉતરવામાં આવે અને આક્રોશ સાથે આંદોલનો કરવામાં આવશે. એ પણ અમારી તૈયારી છે. એટલે આ કાયદાને રદ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં તાલાલા મામલતદાર કચેરી ખાતે આવી અને આપ સૌને પોતાના પરિવારોના હિતમાં, લોકોના હિતમાં, ગ્રામજનોના હિતમાં મોટી સંખ્યામાં આવવા માટે
તાલાલા મામલતદાર કચેરી ખાતે તારીખ 8/10/2024 ના રોજ હું આપ સૌને ત્યાં આવવા આહવાન કરું છું અને નમ્ર અપીલ કરું છું કે આ કાયદો રદ થાય એમાં આપણા સૌની ભલાઈ છે અને આપ સૌ આવશો એ સાથે નમ્ર અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર.